સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં 240 લીટર દેશી દારૂના ગુનામાં છેલ્લા 7 માસથી નાસ્તા ફરતા આરોપીને ડિંડોલી પોલીસે બાતમીના આધારે રેમ્બો ચપ્પુ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો। આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકે તે હેતુસર અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી CID ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI LH મસાણી તથા ESI DR વથવાડ પોલીસ માણસોને સાથે રાખી પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ અને છેલ્લા 7 માસથી નાસ્તા ફરતા આરોપી અક્ષય સુરેશ શિંદેને નવાગામ મોદી એસ્ટેટ રેલવે પટરી પાસેથી રેમ્બો ચપ્પુ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો।